બરાબર ભણી ગણી ડોક્ટરથી ઊંચું કોઈ આવતું હોય તો એ બનાય. ચમ ભાઈ હમણાં દેખાતા નહીં? કરશનભાઈ આવતા હવે નહીં, એ હોત તો આવત. ચમ કરશનભાઈ હોત તો આવત, અમે નહીં, અમારા જોડે ચમ નહીં આવતો તે? કરશનભાઈ મારું કોમ કર્યું ગમે ત્યારે મારા જરૂર પડે એટલે. તું તો લુખ્ખો, તું કોમ કરે. તે લુખો એટલે પણ એ તો કરશનભાઈ કોમ કરતા હોય, વાત કરે તે તું એવું મારા માટે શું કરી દીધું હું તારી મદદ કરું વાત કરે તે? કરશનભાઈ બીમાર હોય એટલે સમજ્યા, પછી તો આબુ તો પડે, રોજ આવતા હોય તો બેહતા હોય તો આબુ પડે. પણ એર્યો ભાઈ મારા માટે મદદ કરે તો હું એમના ભાઈ બેવું. તું તો લુખ્ખો છે, તો તાર ભાઈ કરવા મારે બેવું પડે. તાર ભાઈ પૈસા તો હતા નહીં. કોને કીધું પૈસા નહીં હોતા? પૈસા મારા જોડે એવું આવી તો તું એ એવો છે એટલે હું તને ટેકો ના કરું, વાત કરે છે ઉડણ છે એટલે. તે હું ચમ હું કોમ પડ્યું તે તારે એવું? મારા ભાઈ 10મામાં એને મારે ભણાવો, પણ મારા ભાઈ પૈસા આવે ને એનો બધો સામાન લાવો. 10મા બોર્ડની પરીક્ષા આવે. કરશનભાઈ હોય તો મારી મદદ કરી દે. હા એ વાત સાચી હો. મારા ભાઈ પૈસા એ હું નહીં હાલ, અને મારા પપ્પા હું નહીં હાલ. આ તે એમાં ગભરાય હું બેસ, આટલે બેસ. કરશનભાઈ બીમાર રહે તો બરોબર હતા, તું ના જો સારું કહેવાય. તે એમાં હું કોઈ મુજે કોઈ એવો એ લુખો નહીં, પૈસા હોય મારા જોડે તો જો તે આડાવડા નહીં હાલતો. પણ કોઈ બીમાર પડ્યું હોય, કોઈ છોકરાને ભણવાની મદદની જરૂર હોય તેમ તો પાછા આપણે વાપરીનો હશે ગોડા, એવું નહીં. હવે ગજાડું બોર્ડની પરીક્ષા આવી, એવું એમાં ખર્ચો થઈને થવાનો. તે કોઈ ના હું ટેકો કરું, ટેન્શન હું લોય એમાં યાર. શું સામાન લાવવાનો લાવી દે તું, હું એમાં બોલપેનો ચોપડો છે લાવવાનો એમાં એ કરે ગોડા કહે તો ખરા તું એમને લુખો આવી રીતના આબરૂ લઈને કે કોણનો મૂળિયા મારો એક. પણ એમ તો હું દિલદાર છું, વાત કરે કરશન મદદ કરું ગોડા. જા એક કામ કર, જા એને તું તાર ભણાય. બોર્ડની પરીક્ષા હા ને એને ક્યાં મન લગાવીને પરીક્ષા હાલ અને ભણી ગણીને ડૉક્ટર એન્જિનિયર બન, પછી મારે પૈસા પાછા હાલજે. હું હઈ એમાં યાર ભણવા બાબતે છોકરાને એવું નહીં આપણે. તું જા એક ઉપર જા, બધો સામાન તું તાર લેતા આવીને અને ભણાય બરોબર. પરીક્ષાનો સામાન લઈએ જા, અને જે બિલ થાય આઈને મને કે હું તને હાલ દઉં. હો ભાઈ પાછા પાછા હાલજે તું તાર શાંતિથી. હો જા ઉપર લઈને આય સામાન. હા સામાન લાવી દીધો હો દીપાભાઈ. શું વાત કરે? હો વેરી ગુડ વેરી ગુડ. એમાં હું ટેન્શન લેવાનું? મને કહેવાનું હોય કચ્છમભાઈ કરતો ફરે તે હું આલુ યાર. ચેલા છે બોલ યાર? 20,000 રૂપિયા થયા. 20,000 રૂપિયા? ઓહો એટલે ભણવાનો સામાન લાવ્યો કે લગન નતું? તો બોર્ડની પરીક્ષામાં તો 20,000 છે તો 1,000-2,000 રૂપિયાનું સામાન હોય. તારે ચોપડું બોલ પેનનું આવું બધું 20,000 રૂપિયા આમાં કર્યા હતી આટલા બધા? 7 વિષયના 7 જોડી કપડો લાવી દીધો. 7 વિષયનો 7 જોડી કપડો? એમાં કપડો ને ભણવાનું લેવા દેવા લે? નવો કપડો પહેર્યો તો એનું મગજ ફેસ રહે કે સારું પેપર લખી ગયો. તારમાં મગજ જેવું કહા નહીં કે નહીં? ચમ તો એમાં પેપરના કપડો એટલે કોક લઈ આપે એટલે ગમે તે લઈ દેવાનું? ના એવું નહીં, પણ કપડો વ્યવસ્થિત પહેરીને જાય તો છોકરાને મગજ ફેસ રહે ને બીજું કોઈ નહીં. સારું યાર. હવે તો પણ એ તો કપડો તો સમજ્યા ચોક, ચલો 10,000નો થયો છે, 12-15,000નો થયો છે. 20,000 છે એ રીતના કરે હતી? બીજું લાવ્યો? 15 બોલપેનો લાવી દીધી. એટલે કોક ઓગળી આલે તો ઝાલીને ધધડીને ભોય ના પડાય. 15 બોલપેન શું કરવી? પેપર લખતી વખતે પટી જાય તો બીજી વાપરતા ફાવે ને. અલ્યા ટોપા પણ એ પટી જાય તો ચોક 1 ની 2 3 4 હોય, તું 15 બોલપેનો? એક પેપરમાં 3 બોલપેનો એરો લઈ જશે. પટવી ના જુઓ બોલપેન, પેપર ઊભું ના રહેવું જુઓ, ભણાવવાનું મારે એને. સારું યાર ચાલ સમજ્યા. એ તો બોલપેનો યાર, એ તો ભણવાનું સામાન. બીજું શું લાવ્યો હતી? 3,000ની ઘડિયાળ લાવ્યો. 3,000ની ઘડિયાળ? ઓહો ઘડિયાળ ન હું લેવા દેવામાં? પેપર લખતી વખતે ટાઈમ જોતો ફાવે નહીં ને. ટાઈમ જોવા તો 200-300 રૂપિયા વાળી ઘડિયાળ લેવાય ને યાર. એ બંધ થઈ જાય તો પછી પેપર સીધા લખી કર્યો, ટાઈમની ખબર ના પડે તો. અલ્યા પણ એને ઘડિયાળ પહેરાવા વાળો હોય, ઘડિયાળ વગર રખડાતા ને દેખાતું નહીં? આમ જોતો ખરા કોઈક મોણા આપણો મદદ કરે તો મદદ લેવાની રીત હોય. આ રીતના મદદ લઈ લેવાની? તારામાં મગજ જેવું હોય? તારામાં કોઈ મગજ જેવું હતું? 20,000 રૂપિયા વાપરીને આવ્યો, તને ખબર પડે? નેનું મેટલું એ બીજું બધું લાવ્યો તો, પણ એના તો મારા પાસે 50 રૂપિયા 50 રૂપિયા હતા ને એમ આપી દીધા. તમારે ખાલી રાઉન્ડ ફિગર 20,000 જ હાલવાના. હારું હેડ હવે વોક તારો નહીં, વોક મારો હ. મેં હોશિયારી મારી દીધી તો કરશનભાઈ હાલે અમે ટેકો કરી દઈએ, તને મદદ કરાય. હારું હેડ હવે છોકરા ભણવા બાબતે હતે કશો હતો નહીં. ભણાય બરાબર ભણાય, બરાબર ભણી ગણીને ડૉક્ટરથી ઊંચું કોઈ આવતું હોય તો એ બનાય.
બરોબર પછી પૈસા આલી દેજો મને પાછા હા. હું કીધું હા. હા બરોબર કેજો બરાબર ભણો તમારો ભાઈ હો હા. નીકળો હો પૈસા હું ગૂગલ પે કરી દઉં તને હો હા. બિલ ચૂકવી દેજો હો હા, હા. ભણાય બરાબર તો મદદ કરવી ભારે પડી મારો હારો 20,000 રૂપિયા ખર્ચો હું તો કીધું ભણવાનો 2-4 ચોપડો ને 2-4 બોલપેનો ચોક 1,000-2,000 નું લે મારો હારો હારું હેડ હવે હોશિયારી મારી નખવા દે પૈસા અલ્યા ચમ મારે છોકરા માં ભાઈ આર્યો પેલો પરીક્ષા વાળો ઓવ કપડો વાળો હા આ હીરા જોડી હે ઓવ મસ્ત લાગે હો માવેડો તે ચમ મારે છે હું કરવા મારા છોકરાને ફેલ થયો ફેલ થયો તાર અલ્યા તને ખબર બબર પડે છે તને ભણાવવા માટે કેટલો ખર્ચો કરે છે મીએ હોય કાન હોવા પૈસા આલ્યા હું એને વાત કરે ને તું નપાસ થઈને આવે ખબર ના પડતી 20,000 રૂપિયા મીએ ખર્ચ્યા કી ખર્ચ્યા એટલે તમે ખર્ચ્યા 20,000 રૂપિયા મી ખર્ચ્યા હે હા તું પાસ થયો હોત ને પાસ તો ભણી હારો બન્યો હોત ને અમને કોઈ પૈસા આપી દોત પાછા આ ફેલ થઈને આવ્યા. અલ્યા પણ એમાં મારે છોકરા શું કરવા તે પણ ભલે હોકા થયો ફેલ તો પણ ખબર પડે છે તને ફેલ થઈને આવ્યો છે તું હોય 20,000 રૂપિયા મી ખર્ચ્યા છે કશો વાંધો નહીં મારે નહીં છોકરાને એમાં મારે યાર જોનથી માર નાખો ને તો આજે જોનથી ના અલ્યા મારા ના લ્યા ઉપર શાંતિ રાખ તું આવું કરે ને છોકરું ગભરાઈ જાય લે ખબર પડે છે ને મારા તો યાર છોકરા વખત ફેલ થયો શું હતું હું મોટું ફેર પરીક્ષા હાલશે યાર હા એમાં હું મારો ના છોકરો હવે ગભરાઈ ના ફેલ તો આડું ઓળું પગલું પડતું હોય હમણાં હમુલ તો ભાઈને કોઈ બે ના કરતા ફેર પરીક્ષા હાલવાની જીવનની પરીક્ષાઓ એવી તો કેટલી આવે આ તો શું છે 10મા 12માની પરીક્ષાઓ એ બધું નહીં ફેર પરીક્ષા હાલજે ફેર ભણજે હો મન લગાવીને ભણજે હો ફેર પરીક્ષા આલશું તો ફેર ખર્ચો નહીં થાય તમે આલશો હું હાલશો એટલે તું તો માણસ છે પણ આના કપડાને ફેર કરાવી દેજે બધું એના એ ફેર ઘડિયાળનો બોલપેનો ને કોઈ પટ્ટી થોડી દઈશી વાત કરે એ તો ફેર થઈ જાવ એમાં હું ટેન્શન લોય આ લોય મોબાઈલ થોડો ટેકો કરો એવું છોકરા મારવા ના હોય યાર તને સમજણ પડક નહીં પડતી આવી ગયો મારવાનું નહીં છોકરા એ તો હવે મહેનત કરશે અને ભણશે શું કીધું ભણી ગણીને તું તાર હા ને મારા પૈસા પાછળ ચૂકવી દેજે હો એ તો હું હાલ દો હો એ તો લઈ જજે માર જોડે પણ ચોપડો અને બોલપેનો ના લઈ જજે સમજો આ કપડો ને ઘડિયાળોના ના હોય હા ઓવા છોકરાને મારવા માંડ્યા એટલે કાઢ ભણાવ્યા ફેર હેડ તમે હાલશો ફેર મારા હારા ફેર લેવા પૈસા હોના તો